ચાલો આજે કાયદાની એક એવી ગૂંચવણ ઉકેલીએ જે ઘણા લોકોને મૂંઝવે છે. માની લો કે કોઈની સામે એફઆઈઆર થઈ અને કોર્ટમાંથી તેના પર સ્ટે મળી ગયો. તો શું આનો મતલબ એ થયો કે કેસ ખતમ? આ રાહત કામચલાઉ છે કે પછી આને અંતિમ જીત માની લેવાની? ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આજે જે સવાલ પર આપણે વાત કરવાના છે એ આ જ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સ્ટે મળી ગયો એટલે બસ હવે બધું પતી ગયું, કોઈ ચિંતા નથી. પણ શું આ ધારણા સાચી છે? આપણે આખી પ્રોસેસને એકદમ સરળ ભાષામાં સમજીશું, અને એ પણ કોર્ટના એક બહુ જ મહત્વના ચુકાદાના આધારે. તો કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ચાલોને એકદમ બેઝિક વાતથી શરૂ કરીએ. આ સ્ટે ઓર્ડર શબ્દ જે આપણે વાપરીએ છીએ એનો કાયદાકીય પ્રક્રિયામાં ખરેખર અર્થ શું થાય છે? તો જુઓ, સ્ટે ઓર્ડર એટલે કોર્ટ દ્વારા લેવાયેલું એક તાત્કાલિક પગલું. સાવ સહેલા શબ્દોમાં કહીએ તો આ એક શ્વાસ લેવાનો સમય છે. કોર્ટ જાણે એમ કહે છે કે 1 મિનિટ, બધું રોકી દો, પહેલાં મને આખો મામલો બરાબર તપાસવા દો. આ એક કામચલાઉ રાહત છે જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ પર ઉતાવળમાં કાર્યવાહી ન થઈ જાય. અને અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. આ વાતને મગજમાં બરાબર બેસાડી દેવા જેવી છે. સ્ટે ઓર્ડર એફઆઈઆરનો અંત નથી. એ ફક્ત તપાસ અને કાર્યવાહી પર એક અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નહીં. જ્યાં સુધી કોર્ટ આ મામલે પોતાનો અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી કેસ તો જીવંત જ રહે છે. હવે આ સરખામણી જુઓ, આનાથી બધું જ પાણીની જેમ સાફ થઈ જશે. સ્ટે ઓર્ડરને આપણે કોઈ વિડિયો ગેમનું પોઝ બટન કહી શકીએ. રમત અટકી ગઈ છે પણ બંધ નથી થઈ. જ્યારે એફઆઈઆર રદ થવી એટલે કે ક્વોશિંગ, એ તો ફાઇલ ડિલીટ કરવા બરાબર છે. એકવાર ફાઇલ ડિલીટ થઈ ગઈ પછી એ કેસ કાયમ માટે બંધ. આ બંને વચ્ચેનો જે તફાવત છે ને એ જ આખી રમત છે. તો હવે સવાલ એ થાય કે ચલો સ્ટે ઓર્ડર તો મળી ગયો, જે એક પોઝ બટન છે, પણ એ ડિલીટ બટન સુધી પહોંચાય કેવી રીતે? એવા તો કયા સંજોગો હોય છે જેમાં હાઈકોર્ટ એફઆઈઆરને કાયમ માટે રદ કરવાનો નિર્ણય લઈ શકે છે? ચાલો હવે એના કારણો પર એક નજર કરીએ. હાઈકોર્ટ કોઈપણ એફઆઈઆર રદ કરતા પહેલાં અમુક ચોક્કસ બાબતો તપાસે છે. જેમ કે પહેલી વાત, શું એફઆઈઆરમાં લખેલી વાતને જો 100% સાચી માની લઈએ તો પણ કોઈ ગુનો બને છે ખરો? બીજી વાત, શું આ ફરિયાદ કોઈને હેરાન કરવાના બદઇરાદાથી જ કરવામાં આવી છે? ત્રીજું, શું આરોપને સાબિત કરવા માટે સહેજ પણ પુરાવા નથી? અને ચોથી અને બહુ અગત્યની વાત, શું આ કેસ ખરેખર તો કોઈ પ્રોપર્ટી કે પૈસાનો સિવિલ ઝઘડો છે જેને ખોટી રીતે ક્રિમિનલ કેસનું રૂપ આપી દેવાયું છે? જો આમાંથી કોઈ વાત સાચી ઠરે તો કોર્ટ એફઆઈઆર રદ કરી શકે છે. પણ સવાલ એ છે કે હાઈકોર્ટને આટલી મોટી સત્તા મળે છે ક્યાંથી? કયા કાયદાકીય આધાર પર તે પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરને રદ કરી શકે છે? આનો જવાબ એક ઐતિહાસિક ચુકાદામાં છુપાયેલો છે. એનો જવાબ છે સુપ્રીમ કોર્ટના એક ઐતિહાસિક ચુકાદામાં, સ્ટેટ ઓફ હરિયાણા વિરુદ્ધ ભજનલાલ. આ 1992નો કેસ કાયદાકીય જગતમાં એક માર્ગદર્શક સ્તંભ જેવો ગણાય છે, જેણે હાઈકોર્ટની સત્તાઓ અંગે એકદમ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. અને આ ચુકાદાનું હાર્દ શું હતું ખબર છે? એનો સાર એ છે કે કોર્ટનું કામ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ થતો અટકાવવાનું છે. જ્યારે પણ એવું લાગે કે કાયદાનો ઉપયોગ કોઈને હેરાન કરવા, બદલો લેવા કે બીજા કોઈ ખોટા હેતુ માટે થઈ રહ્યો છે, ત્યારે હાઈકોર્ટ પોતાની આ ખાસ સત્તાનો ઉપયોગ કરીને એવી એફઆઈઆરને રદ કરી શકે છે. ઓકે, તો આ બધી કાયદાકીય માહિતી પછી હવે એ વાત કરીએ કે આમાંથી સામાન્ય માણસે શું શીખવાનું છે? આખી ચર્ચાનો વ્યવહારુ નિચોડ શું છે? આ 4 મુદ્દાઓ ગાંઠ બાંધી લેવા જેવા છે. પહેલું, સ્ટે મળ્યો એનો અર્થ એ નથી કે લડાઈ પૂરી થઈ ગઈ. ઉલટાનું, હવે ખરી લડાઈ શરૂ થાય છે. બીજું, હાઈકોર્ટમાં પોતાની વાતને મજબૂતાઈથી રજૂ કરવી પડશે. ત્રીજું, આ માટે એક સારા અને કુશળ વકીલની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે. અને હા, છેલ્લી વાત યાદ રાખજો, દરેક કેસ અલગ હોય છે. તો આખી વાતનો નિચોડ શું છે? એકદમ સિમ્પલ. સ્ટે ઓર્ડર એટલે પોઝ અને એફઆઈઆર રદ થવી એટલે ગેમ ઓવર. સ્ટે ઓર્ડર તમને સમય આપે છે, પણ એફઆઈઆર રદ થવાથી જ સાચી મુક્તિ મળે છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. કોઈ પણ લડાઈમાં પછી તે કાનૂની હોય કે જીવનની, શું સ્પષ્ટ અને સાચી સમજણ જ વિજય તરફનું પહેલું અને સૌથી મજબૂત પગલું નથી?
આશા છે કે આ જાણકારી ઉપયોગી થઈ હશે